નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેવું નામ છે કોમર્સ વિથ હિરેન અને આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 જેવું નામ છે સહસંબંધાંક. આજે વિડીયો નંબર છે આપણો 4 અને જેની અંદર આપણે શીખી રહ્યા છે ક્રમાંક સહસંબંધાંકના થોડા 5 માર્કનો દાખલો જે બોર્ડ એક્ઝામમાં ગયા વર્ષે પૂછાયો હતો અને આ વર્ષે પણ પૂછાઈ શકે છે. તો આ દાખલાને અંત સુધી જોવાની વિનંતી છે, નહીં તો દાખલો સમજ નહીં પડે અને બોર્ડ એક્ઝામમાં માર્ક્સ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો અને જો તમને મજા આવે ને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે શરૂ કરીએ છીએ. આપણે આપણો દાખલા નંબર છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 સ્વાધ્યાય ચાલે છે આપણો 2.3. આ રીતે જ કઈ દાખલો છે, સમજાવું છું તમને કેવી રીતે કરવાનું છે. તો આપણે દાખલા નંબર 5 શરૂ કરીએ. તમને દાખલામાં વિગત શું આપી છે પહેલા તો એને વાંચી લેવાની. શું કીધું છે? નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક ગણો. ક્રમાંક સહસંબંધાંક ગણો એવું આપેલું છે. તો ક્રમાંક સહસંબંધાંક આપણે ગણીશું. કેવી રીતે ગણીશું વિદ્યાર્થી મિત્ર? તો જો તમને જે દાખલામાં વિગત આપેલી છે મેં એને ઓલરેડી લખી દીધી છે. આ બે વિગત આપેલી છે. આ RX RY આપણે શોધવાનું હોય, આપણે ઓલરેડી આગળના વિડીયોમાં શીખી ગયા છે. ડી આપણે શોધવાનો હોય છે, ડી નો વર્ગ આપણે શોધવાનો હોય છે. એટલે મેં એક કોલમ હમણાં ખાલી રાખી છે, આપણે હમણાં એને ભરીશું. તો વિદ્યાર્થી મિત્ર, આપણે RX માં આપણે પહેલા તો પતિની ઊંચાઈને નામ આપી દઉં X અને આને નામ આપી દઉં Y. પત્નીની ઊંચાઈને હવે આને આપણે ક્રમ આપીએ તો બધાથી વધારે ઊંચાઈ વાળા પતિને પહેલો નંબર આપો 191. એ નંબર આપી દો પહેલો. સર એનાથી ઓછી ઊંચાઈ કોની છે? 185. એને નંબર આપી દો બીજો. એનાથી ઓછી ઊંચાઈ 163. નંબર આપી દો ત્રીજો. એનાથી ઓછી 162. નંબર આપી દો ચોથો. એનાથી ઓછી 157. એને આપી દો પાંચમો. એનાથી ઓછી 156. એટલે કે આ નંબર આપી દો છઠ્ઠો. એનાથી ઓછી 153. એ નંબર આપી દો સાતમો. સર આમાં તો કઈ રિપીટ થયું જ નથી. કોઈ વાંધો નહીં, એના પછીમાં જોઈ લો. પત્નીની ઊંચાઈની વાત કરો. બધાથી વધારે પત્નીની ઊંચાઈ છે 170. પહેલો નંબર. એનાથી ઊંચી એનાથી ઓછી હાઈટ વાળી 162. પણ વિદ્યાર્થી મિત્ર અહીંયા જો 162 એક વાર અને 162 બીજી વાર, બે વાર છે. લડાઈ થઈ ગઈ બંને વચ્ચે. કોને બીજો અને ત્રીજો નંબર આપવો? તો કઈ નહીં કરવાનું. કયો નંબર રિપીટ થાય છે? કયો નંબર રિપીટ થાય છે? 162 ને. તો 162 બે વાર. અહીંયા ખાલી હું તમારા માટે લખું છું 162 બે વાર આવે છે. તો આ બંને વચ્ચે અને કયા વચ્ચે એક નંબર અપાઈ ગયો છે, એના પછી નંબર આપવાનો છે. એટલે બીજો અને ત્રીજો નંબરમાં ભાગ્યા 2. એટલે કે બધાને કયો નંબર આપીશું આપણે? 2.5 નંબર આપીશું. સમજ પડે છે? સમજ પડે છે? ના, પહેલો નંબર આવી ગયો છે. હા, લડાઈ થાય પહેલા ને બીજા વચ્ચે થાય 1+2 ભાગ્યા 2. 3 હોય. હવે માન કે એક સરખામાં 3 લોકોના છે, તો પહેલો બીજો ને ત્રીજા વચ્ચે લડાઈ છે, તો 1+2+3 ભાગ્યા 3. સમજ પડે છે? હા, ચલો. એટલે કે હવે આ 2.5 નંબર આપણે આપી દો 162 વાળાને. આને પણ આપી દઉં 2.5. આને પણ આપી દઉં 2.5. ચાલો, એટલે બીજા અને ત્રીજા નંબરની લડાઈ ગઈ. હવે ચોથા નંબરથી ચાલુ કરવાનું. એવું નહીં કરતા 2.5 હવે ત્રીજો નંબર આપું. ના 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 ના, બીજો અને ત્રીજો નંબર થઈ ગયો છે. હવે સીધો ચોથા નંબર પર જઈશું. હવે એનાથી ઓછા 162 થી ઓછા કયા છે? તો 162 થી ઓછા છે 157 છે. એને સીધો નંબર આપીશું ચોથો. એના પછી ઓછા કયા છે? 154 બે વાર પાછી લડાઈ. સર ચોથો નંબર અપાઈ ગયો છે. હવે લડાઈ કયા માટે આવશે? બે જણની લડાઈ છે, પાંચમા અને છઠ્ઠા માટે. કયો નંબર? 154. કેટલી વાર છે? બે વાર. અહીંયા આપણે છેલ્લો નંબર ચોથો આપ્યો છે. હવે એના પછી પાંચમા અને છઠ્ઠા વચ્ચે લડાઈ છે, ભાગ્યા 2. એટલે 5.5 આવશે. 5.5 આવશે. એટલે આ બંનેને નંબર આપી દો 5.5 અને અહીંયા પણ નંબર આપી દો 5.5. નંબર અપાઈ ગયા છે. એના પછી હવે પાંચમો અને છઠ્ઠો નંબર આવી ગયો છે. હવે એના પછી આપણે સાતમો નંબર આપીશું.
હવે કોઈ આવશે 148 અને એને આપણે નંબર આપીશું 7મો નંબર. નંબર આપણા પાઈ ગયા છે. શું મિત્રો આપણું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું? ના, હજુ કામ હજુ આપણું બાકી છે. ચાલો હવે આપણે બાજુમાં શોધીશું ડી. ડી એટલે કે ડિફરન્સ. ડી કીધું શું થાય? RX માઇનસ RY કરીને શું થાય? 6 માઇનસ 5.5 એટલે કે 0.5. 7 માઇનસ 7 0. 2 માઇનસ 2.5 માઇનસ 0.5. 5 માઇનસ 4 1. 3 માઇનસ 2.5 0.5. 1 માઇનસ 1 0. 4 માઇનસ 5.5 માઇનસ 1.5. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ડી નો વર્ગ કરીએ તો 0.5 નો વર્ગ આવશે 0.25. આનો આવશે 0, આનો આવશે 0.25, 1 0.25 0 અને 1.5 નો વર્ગ આવશે 2.25. વર્ગ કઈ રીતે કરાય ખબર ને ભાઈ? 0.5 નો વર્ગ કરવા માટે 0.5 ગુણ્યા 0.5 કરવું પડે. ચાલો અગાડી જઈએ. આ કામ થઈ ગયું. શું હવે આપણે સેમ સૂત્ર મૂકવું પડશે? ના મિત્રો ના, થોડો ફરક આવશે. થોડો ફરક શું છે સર? જે આપણું નોર્મલ સૂત્ર હતું R બરાબર 1 માઇનસ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર ના છેદમાં n સ્ક્વેર માઇનસ 1. સર આ તો હતું જ, બસ ખાલી માઇનસ ફેરફાર કર્યો. સિગ્મા ડી સ્ક્વેર જે છે એની બાજુમાં પ્લસ લખી દીધું CF અને આને લઈ લીધું કાઉન્સ. હવે CF શું છે સર? CF શું છે? તો CF શું છે હું સમજાવું છું મિત્ર. એકદમ ઈઝી. CF એટલે કઈ નથી, આપણે એ જોવાનું કે કઈ સંખ્યા રિપીટ થાય છે. કઈ સંખ્યા રિપીટ થાય છે CF શોધવા માટે આપણે જોવું પડશે કઈ સંખ્યા રિપીટ થાય છે. તો આપણે દાખલામાં જોયેલું હતું 162 જે છે, 162 જે છે એ બીજી લાઈનમાં હતો ને બીજી લાઈનમાં એ 2 વાર રિપીટ થતું હતું. 154 જે છે એ પણ 2 વાર રિપીટ થતું હતું બીજી લાઈનની અંદર. સર બાજુમાં રિપીટ થતો હોય તે જોવાનું? ના ના ના, આપણે જે લાઈન નું જોતા હોય આપણે એનું જ કામ કરતા હોય. જયારે અમે 162 જોયેલું તો 162 આપણે કઈ લાઈન નું જોતા હતા? આ લાઈન નું જોતા હતા. એમાં રિપીટ થતું તો જ આપણે લખ્યું 162. આ લાઈનમાં તો આપણને કોઈ મતલબ નથી. આપણે જેને નંબર આપતા હતા એ જ લાઈન જોતા હતા, બાજુ લાઈનમાં જવાનું નહીં. એટલે 162 આપણું 2 વાર આવતું અને 154 એ પણ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. તો CF શોધવા માટે તમને સૂત્ર આપવામાં આવેલું છે m નો ઘન માઇનસ m ના છેદમાં 12. આ આપણું સૂત્ર છે, m નો ઘન માઇનસ m ના છેદમાં 12. સર આમાં કરવાનું શું? m નો મતલબ થાય કેટલીક વાર રિપીટ થાય છે એ લખવાનું. બાકી આ m નો ઘન કરવું એટલું જ છે અને 12 એ પણ સૂત્રની અંદર જ છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એક્ઝામ્પલ વાત કરું તો જો આપણો કયો પહેલા રિપીટ થાય છે આ દાખલાની અંદર? 162 રિપીટ થાય છે. તો અહીંયા લખું 162 કેટલી રિપીટ થાય છે? 2 વાર. તો અહીંયા આપણે જરા સૂત્ર મૂકીએ છીએ m નો ઘન માઇનસ m ના છેદમાં 12. તો કેટલી રિપીટ થાય છે? 2 વાર. એટલે m ની જગ્યા પર કેટલી શું લખવાનું? 2 નો ઘન માઇનસ m એટલે કે 2 ના છેદમાં 12. એટલે જવાબ આવશે 0.5. સર બીજી કઈ સંખ્યા રિપીટ થતી હતી? 154. 154 એ પણ કેટલી રિપીટ થાય છે? 2 વાર. એને પણ લખી દઈશું આપણે m નો ઘન એટલે કે 2 નો ઘન માઇનસ m એટલે કે 2 ના છેદમાં 12. એ પણ જવાબ આવશે 0.5. આ આવી જાય એટલે છેલ્લે આનો કરી દેવાનો સરવાળો એટલે કે 0.5 0.5 1 થઈ જાય. આપણું CF આવી ગયું. જરાક પણ અઘરું નથી. સર ખાલી 162 રિપીટ થતો હતો તો આ સરવાળો નહીં કરતે સાથે, ખાલી 0.5 લખતે. સમજ પડે છે? એકદમ ઈઝી છે, એકદમ ઈઝી છે. હવે બસ ખાલી સૂત્રમાં કિંમત મૂકી દો. 1 માઇનસ 6 કાઉન્સમાં એટલે ગુણ્યા સિગ્મા ડી નો વર્ગ આપણો હતો, ડી નો સરવાળો કરવાનો આપણો બાકી છે, કરી લઈએ. 0.5 0.25 0.50 0.25 1.25 4.50 કેટલા? 3. ઓકે 3 થોડી આવે, 3 થોડી આવશે. જો 4 આવશે મારા ખ્યાલથી. જો 0.25 એટલે કે એક આ થયો, 2 3 4 આવશે મારા ખ્યાલથી. 4 આવશે, બરાબર છે. બસ સિગ્મા ડી નો વર્ગ આપણે 4 હતો, CF આપણે શોધેલો 1 છેદમાં
n કેટલી સંખ્યા હતી આપણી પાસે? 7 લગભગ. 1 2 3 4 5 6 ને 7. 7 નો વર્ગ -1. 1 માઇનસ 6 ગુણ્યા 5. અહીંયા આપણે કરીએ 7 નો વર્ગ. 7 નો વર્ગ પહેલા કરવાનો 49 -1 48. 48 ગુણ્યા 7 336. 1 માઇનસ 30 ના છેદમાં 336. .51 આપણો ફાઇનલ જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ 5 માર્કનો દાખલો સોરી જો વિદ્યાર્થી મિત્રો તમને આ 5 માર્કનો દાખલો સમજ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મિત્રોને શેર કરી દેજો અને સ્ટેટમાં 100 માર્કથી 100 માર્ક લાવવા માટે એક વિડીયોને જોવાનું ભૂલતા નહીં. આ વખતે આપણે એકાઉન્ટમાં અને સ્ટેટમાં 100 માંથી 100 માર્ક્સ લઈને આવીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.